મોટા ભાઈ કાંઈ માંડ્યો ને છોકરો હારતો હવે કેમ છોકરો હારતો નથી હારતો ને તમે કઈ ઘરમાં ધ્યાન દો હવે નીકળ્યું સોરે ધ્યાન દેવું રાવાઈ ગયો તને ખબર તો છે કે ગામની પંચાયત મારે કરવી જોઈએ કારણ કે હું ગામનો પટેલ પટેલ થવો પણ ઘરે કાંઈ નથી હવે પટેલ થઈને વધવા નથી દીધું પણ વધવામાં તો ઘરમાં હું ઘટે ઘરમાં કાંઈ ઘટતું ને પણ છોકરો સીધું કામ નથી કરતો હવે સીધું તો હું ના એમાં ગાયું સારવા જાય બીજું નથી જાતો એટલે તમને બોલાવ્યા બે દેખાડી આડોડાઈ કરે હવે કેમ ગાયું લઈને ગયો તો બપોરે પાછો ગયો મેં કીધું આજ ભાત ને લઈ ગયો બપોરે ખાઈ પાછો ગયો જાય મેં કીધું એટલે માઢોર માં જાય કે નથી જવું હોય કે આમો તડકાય પણ તું જ કઈ જેવો દેવ ને કારણ કે તું છોકરાને કવરાય કરીશ પણ જાય તો ડારો તો દેવો કે નહીં અરે પણ અત્યારના છોકરાને કઈ કહેતો નહીં કારણ કે અત્યારના છોકરા લગ્ન દોડાને કઈ કહેવાતું ને લઈને ક્યાં કવડું પગલું પડશે તો ડબલું લે તો ક્યાં જાવ ભાઈ ડબલું રોજ સવારમાં લઈ દૂધ વિગેના પણ છોકરાની વાહે તો પડી ગયો કારણ કે હાથ પગનો એકનો એક છોકરો છે એમાં જો ટકટીક કર્યા કરે તાર ભાભી ટપકો દેતા કે રતનભા આખા ઘરની વાહે પડી ગયા બધાને ટકટીક કર્યા કરે હવે એને કા પરણાઈ કા નોખા કરી દો પણ મોટા ભાઈ તમારે કોઈને કામ તો કરવું ને તમારે થોરે બેવો મારા ભાભીને ઘરે બેવો અને માર ઢોરમાં જવું ને કોકને કામ તો કરવું કે નહીં એટલે પણ છોકરાની રીતમાં સમજાવાય છોકરાને કઈ પાછું પીછું વાપરવા દેવાય ભાઈ મારા ખિસ્સામાં 8 વાવ ઉડે મારે ને શું દેવું કેમ તને 18 રૂપિયા આપ્યા ને હમણાં 18 રૂપિયા આપ્યા મારા ભાભીનો બધાનો દળિયો લાવી દીધો 18 પછી લે અને આમાં કાનુડો દોડેલો હોય તો મારી ભાભીને ગળે ઉતરે એને કાનુડો ખવડાવતો હોય તો આ બજર બંધ કરાવી દો ભાઈ બજર દઈએ તો આખું ઘર શાંતિથી રહે એટલે ભાઈ એમાં હું શાંતિ મોટા ભાઈ એમાં એમ છે તમે એવું વાર તહેવાર આવે આખું ગામ ઘર હારા કરે આપણે કોઈ કરવું પડે કારણ કે મારા ભાભી બજર દઈને જ્યાં થૂકતા થાય આગળ ઢોળ કરતા હતા એટલે બજર બહુ સારી છે પણ તમે આ છોકરાને મોકલો હા તો છોકરાને હું મોકલું છોકરો ક્યાં ગયો એ આમ ઉકળા રખડે કેમે લાયા ઉકળા પર સડીને બેઠો ઉભો થા બેટા ઊભી નો થાની બે તું આમને ડાળા હું કામ દેছো સસબાડા કરો નાખો બે ગોઠામાં ઉભો થા હમણાં ને કેમ કાકાને કવરાય છો એટલે આ તો ના પડે છે અને ખવડાવતો ને માલ ઢોરમાં નહીં જાતો એમ કહો કેમ તું માલ લઈને નતો ગયો એટલે કેમ ખોટું બોલે આજો તો કે છે જતો એમ તો હું એક પણ બપોરે આવ્યો બપોર પછી લઈ ગયો કેમ બપોરે નતો ગયો બેટા તું આ તો બપોર પછી કોની કાકાને છે એટલે પણ કાકાને ખબર નથી ખેતીનું કામ છે હમણાં અને તું કાકાને કેસો ગાયો લઈને હવે કાકાને કઈ ગાયો મોકલ્યા દીધા છે જાતો ગાયો લઈને ઉપાય છોકરાને હું સમજાવું છું તું હું કામ સમજે હા તો થાની હું કામ છોકરા એને છોકરો થઈ જા મારી અમુક બોલે ગાયો લેનો કોઈ આમ જો આખલે હું મેળે જાય ને તે તારે સાટું કાકડી લેતો જા હું મેળે જાય તારે ફૂગો લેતો જા હું નહીં જવા માયા સડાયો આઈની માં કે એમ કરે ની માયા લાઈટ કો કર્યો એની માને બોલાવી પડશે કોની માને છોકરાની માને હવે એનું આયા અમુક કામ છે ખોટા ઈ કકળાટ કરશે આવે ઈ જે હવામાં પાલો વાળવા ગઈ છે જે આવી છે કોને એને ઘરમાં હંદવારી કાઢતા ને આવે પાલો વાળવા મોકલવાય તો હવે બોલાવી લો બીજું હા બોલાય તારી માને ખબર બોલાય એની માને કહું છું એની માને બોલાવો
કેમ રચના કોણ છે આ તને ખબર છે? મને તો ખબર છે, તમને ખબર છે કોણ છે એમ ધીરેથી ખાતા નહીં. એટલે ઈ મારા મિસિસ છે. તમારા માસી? એટલે માસી નહીં, મિસિસ એટલે મારા ઈવડા ઈ. હાય મિસિસ. એટલે તારે નો કહેવાય. તો તમે કહો તો મારે નહીં કહેવાનું. એટલે આ અમે બેંગ્લોર ફરવા ગયા હતા ને, મને શું લઈ ગયા? પેલા ઈ મારા ભાભી લઈ ગઈ. ફરવા જતા ત્યાં ઈવડા ઈને મિસિસ કહે એટલે હું કહું. મિસિસ કહેવાય. હા યાર, તારે નો કહેવાય. તો તમે બધાને સાંભળતા ન લાગ્યા હતા, નકર ઘણા એમ તાર નામ દે તો હું એમ મિસિસ કહું. ના, ના, હું બદલી નાખ. ભાઈ, આને તીખું લાગ્યું, સાસ ભાવતું. ખોટા કરે. શું હો? એ રવાય. આ તો પાણી બાયો તો એમ જ બોલે ને. ભાઈઓ કેમ બોલે મને ખબર છે, ઘરમાં હાથ ચીન તવી થોડું ઉડે આપણે. એ રવાય. ત્યારે મને કેમ બોલાવે? બારવા. હે રત્ના, આ બોલાય તો ખરી, પણ કઈ ભાત ભાત લાવી છે કે? હાથ ધોવાની આવતો મોટા ભાઈ. એટલે નાપકીન પેટમાં ને બધું આ તો ઘણું છે. બાકી સુડાવી ખાઈ લઈ. તો કઈ ભાત ભાત લાવી તો ખવડાવી લે. હા.
રત્ના હા આ ભાત લાવતી લાવી પણ ખવડાવતી ને તો હાલ હવે ખાઈ લઈ ભાત છોડ આઈ લો. ખાવું તો જોઈએ ને હું કીધું ભાત લાવી તો છોડ તો ખાઈ લઈએ પણ આપણો ગગુડિયો ભૂખ્યો ગયો છે. આપણો ગગુડિયો ક્યાં છે? ગોગડીયો એ ક્યાં આયા? હે રતનભાઈ? હા, એ બધું તો ઠીક. હા. પણ તમે ઝૂંપડી ક્યાં બનાવી? ઝૂંપડી તો ઓલે હેઠે બનાવી. હા, એટલે તો કહું ઝૂંપડી વ્યા જઈએ અને ખાઈ લઈએ. પણ રબારી હાલી હાલીને સાવ થાકી ગઈ. જરા હેલાય નથી. હું તો અહીંયા બેસી જાઉં. અરે પણ અહીંયા તરીકે થોડું બે થોડુંક હાલ તો હમણાં ઝૂંપડી ભેગા થઈ જાય પણ રતનભાઈ તમને ખબર ન પડે ક્યારેક વાડીએ ભાભીને ભાત લઈને આવવું જોઈએ. ઝૂંપડી આપણે આ હોદે બનાવાય એમ. ના મેં કીધું લીમડાનો સાયો છે. મેં કીધું ટાઢે સીડે ખાધેલા જ આવે. પણ હું થોડી કોઈ દી વાડી આવું તમને ખબર તો છે. પણ તો ક્યારેક આવો માં રોજ આવે. કોઈ જે કાંઈ પ્રોબ્લેમ નહીં આવતું. તમારે બરાબર એકવાર આવું. પણ માને તો હાલવાની ટેવ હોય. તમને ખબર નથી. હું કોઈ દી હાલો તો હાવ થાકી ગયો. જરા હાલાય એમ નથી. ઘડીક મને તેડી ગયો. હું થોડો તેડો વાત કરો. હું લેવાનો તેડો. અરે થોડો તેડાય. પણ હું લેવાનો તેડાય. તને હું વાંધો છે હું જાણીએ તો કીર્તનભાઈ દાઢી છું. દાઢા ને પણ બીજા ના થવો ઈ વાત. એટલે તમે એમ નથી કરવાનું કહેતા આપણે તો માને લાવ્યો ખંભે મારી ગયો વાત. હવે થોડુંક હાલ તો હમણાં ઝૂંપડી ભેગા થઈ જાય થોડા કાલો તો ભૂખ ભેગા થાય. આ પાત્રી વર્ષ જ્યાં પણ છેતરી લેવાય ભૂલતી નથી મોટા ભાઈ કેમ લેવાય મને થોડી ખબર હોય. પેલા તને ખબર નથી કે કેટલા હાથી લેજો કેટલા ઘોડા લેજો અને કેટલી તો હું 108 લઈને જોતો ને ભણવા પણ મોટા ભાઈ એ બધું થોડું માનવે રાખવું હોય. અને કેટલી તો ગધેડા કાઢી લઈને આવ્યો છો એમ થોડી ખબર હોય હું લેવે આના બિલ હજી શું કહું હજી પરવે વાળો આવે મને કે ભાઈ બોલે હું કહ્યું હતું મેં કીધું ભાઈ હું જાણું ને હજી રહેવાય મહેરબારી. હા લા પણ મને કહે છે તું હું હોકારા દે હું એ રબારી છું થોડો મારવાડી છું. હાથી હાંડિયા ગાડી ઘોડા ગાડી ની તો નહીં પણ ગધેડા ગાડી કેમ લેવા હતા? ગધેડા ગાડી કોને બેહવું હતું? ગધેડા કાઢી નો કોણ બેઠું આ ગગુડિયો જ નતો આ રત્નો બેઠો તો પણ રતનભાઈ કદી નાના હતા ઘોડિયામાં શકતા ને ક્યાં હતા આવડતું? હું માન ખોલામાં બેઠો હતો તે કેમ રતનભાઈ માં ગધેડા ગાડી બેઠા હતા? એવું નહોતું ભાભી. અમારામાં બધે બેઠા એ કે હું બસમાં બેઠી ટ્રેક્ટરમાં બેઠી અને ટેમ્પામાં એક બેઠી પણ કોઈ જે ગધેડા ગાડીમાં નથી બેઠી. અમે બેહાડી નીચા પૂરી કરી દીધું. એટલે
તારે આડા તેડા જવા આઈ પાય તો પણ તમને ખબર છે હમણાં હું કેટલી માંદી પડી ગયો, ઓલો તાવ આવી ગયો, શું કહેવાય? ઓલો ટોટિયો જો બેટા ખબર છે? હા, તો ઈ તાવ આવી ગયો ને એટલે ત્યારે મારી થી હલાતું નથી, ઊભું નથી થવાતું. તમે ગગાની વહુના આણા તેડ જાઓ ને તો મારું કામ હળવું થાય ને કે હું એ ઢળો કે બીજે હાપાની ગળે ઉપડે. અને હમણાં તો જો હોજા સડી ગયા. હા બોધા કરી ગયા, મને ખબર છે હેના એના હોજા સીધા સફરજનના. કોણ લાવે ખબર મારો ભાઈ લાવે. ભાઈ એમના 2 કિલો સફરજન લાવો છો મને સાલે ઉતારીને દેજો બીબડો હોતા ભાવતા નથી રતનભાઈ તમને ખબર છે હું તમારા ભાઈને બેટીને એક ઝેરની જળે છે ને એકાથી તો સફરજન જાતે ખાઈ જાઉં. ઝેર ખવાય નહીં એટલે તમે મૂકી ગયો ને એ ખાઈ તમે. પણ તમને કેમ ખબર કે હું સફરજન ખાવે એમ? મને ખબર હોય ઘરે આવું ત્યારે સાયલું દીપડા પીડ્યા હોય. જોયું રે બારી મહેમાને કેટલી વાર કીધું હું સફરજન ખાઈ લઉં ને એટલે સાયલું જીવડા કરે તો વાળી લેતો એમ કોઈ પીડા રે માટે. અરે આ ભાભીની તમને ખબર નથી, માને ઓળખી માર્યા હાવ. એવું કહેવાય. અરે માં આની આખા ગામમાં વાતો થાય તમને ખબર માની છે ને. અને અને તમને ખબર છે આડો પાડામાં બજ્જુબાઈ ના પૂછી તો માં બે ફાલ ગાળો બોલે હું કાઈ કોઈ નહીં બોલું. હું બોલું છું બજ્જુબાઈ ને ખબર છે આ બાઈ કાઈ નહીં બોલતી પણ એની હાહુ જ ગાળું દે. એ હમણાં તેથી પેલા જમના કાકી મને કહેતા, મને કે તમે ભાઈ તમારી માં છે ભાઈ બહુ હમણાં તો ખબર. માં બોલે મને ઘણા કહે છે પછી મેં કીધું છે હું એમ દી મેં કીધું ખડકી ભાઈ ઉભો રહ્યો. એ માં તો આમ જેમ ભાવે બોલે. પણ પછી મને ખબર પડી માં આમ મારા ભાભી ભાઈ ભાભી કાંઈ બોલે ને માં બોલે ત્યાં માં ચાંદી પછી મને ખબર પડી બોલતી ને ભાભી પણ જીભડો કાઢે ને માં ખખડાટ કરે. હું તો એમ કે મને ચાલે આ ને બે દેખાય. મારી હાથ બાઈ તમારે વગરનું પછી કહો. એવા હાલા બંધ કરી દેજો નકર માં વ્યાદ આવે. ગગાજી ઓલા આણા તેડવા જવાના તો તમને કટલેરી મંગાવી તે તમે ભૂલી જા કે લાવ્યા? ક્યાં કટલેરી મગાવી? કેમ રતનભાઈ નતું લિસ્ટ બનાવી દીધું? હા એ લિસ્ટ તો ઓલી બારની પત્રી ખાઈ ગઈ તમને કેટલી વાર કીધું તમે હેરકું રાખજો એમ લિસ્ટ. તો પણ હવે લિસ્ટ ન હોય તો અહીંયા હાજર છે મગાવી ગયો નહીં. પણ હું એ મગાવું ને ભૂલી જાય વાળા કરજે. પણ વાત કરીને હું લખી દે મગાવી ગયો તું હવે મગાવી લઈને ભડકે થતો ભૂલી જાય ને તો કેમ મગાવું? એટલે કામ કઈ વખાણ કરીને મગાવે તો ચણી ગણી લેતો હોઉં. તો હવે ભૂલતા નહીં. થોડું બોલાના કોઈ મગાવી નહીં. કે તારી લાલ લાલ પાઘડી